અમરોલીના વેદાંત ઇન્ડસ્ટ્રીઝ કારીગરોના વિરોધ બાદ લેબર કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે કારીગરોની બેઠક યોજાઈ હતી, જેમાં કારીગરોની રવિવારની હક રજા અને મહિનાની 1 થી 7 તારીખ વચ્ચે પગાર આપવાની માંગને વ્યાજબી ગણાવાઈ હતી. તો લેબર કમિશનરની હાજરીમાં યોજાયેલી બેઠક બાદ કારીગરોમાં રાહત જોવા મળી છે. તો સોમવારે કારખાનેદારો સાથે અધિકારીઓની બેઠક બાદ અંતિમ માહિતી અપાશે. અમરોલીના વેદાંતા ઇન્ડસ્ટ્રીઝમાં 4 પડતર માંગણીઓને ધ્યાને લઈને રવિવારે કારીગરોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના બાદ અમરોલી પોલીસ મથકે લેબર કમિશનરની હાજરીમાં કારીગરો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કારીગરોની 4માંથી રવિવારે હક રજા અને મહિનાથી 1 થી 7 તારીખ વચ્ચે પગાર ચૂકવવાની 2 માંગણીઓ વ્યાજબી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ મામલે આગામી સોમવારે અધિકારીઓ દ્વારા કારખાનેદારો સાથે બેઠક યોજવામાં આવશે અને ત્યારબાદ આગળની માહિતી આપવામાં આવશે. બેઠક સફળ રહી હોવાનું કારીગરોએ આગેવાનોને જણાવ્યું હતું. आज हमारी मीटिंग लेबर कमिश्नर साहब के साथ हुई। उनमें हम जो मांग हमने 4 बात रखी थी उस दिन भी वही मांग आज भी मैंने रखा। उसमें से साहब ने हमको बताया कि इसमें आपकी 4 बात रखी जाती है, मैं लेता हूँ, पर इसमें जो उचित होगा वो आपको कराया जाएगा, दिलाया जाएगा। जैसा कि इन्होंने बोला कि आप लोग थोड़ा दिन उनको मंडे को सभी व्यापारियों के साथ, सेठों के साथ इनका मीटिंग होगा, उसमें देखते हैं क्या निकल के आता है। जैसा कि हमने 4 मांग रखी थी कि संडे को छुट्टी हो, छुट्टी का पैसा ना कटे और हमारा पगार 1 से 7 के बीच में हो जाए। ये बोले साहब कि ये 4 बातें मैं आपका सुनता हूँ, इसमें जो उचित है, जैसा कि इसमें उचित लगता है कि आपका 1 से 7 के बीच में पगार हो जाना चाहिए, ये जेन्युइन है। आपका वीकली एक छुट्टी रहना चाहिए। तो साहब ने बोला इसमें मैं पूरा काम करूँगा और मंडे को सभी सेठ, हमारे इंडस्ट्रियल वेदांत सेठ और जो भी व्यापारी हैं उनके साथ इनकी मीटिंग होगी। तो जो भी कुछ होगा साहब हमको ट्यूजडे को हमारी मीटिंग होगी, हमको बताएंगे। સુરતના અમરોલી પોલીસની કામગીરીથી કારીગરોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો અને કારીગર આગેવાન દ્વારા બેઠક અંગે હકારાત્મકતા દાખવવામાં આવી છે.